સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેની રાહ જોઈ રહ્યા હતા એ ચૂંટણી હવે આવવાની છે। નમસ્કાર, મારું નામ છે અનિલ અને આજે આપણે એવા વિસ્તારમાં છીએ કે જ્યાં સ્થાનિકો સાથે વાત કરવી છે। વોટ કેમ કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ, વોટ કોને કરવો જોઈએ, દરેક અલગ અલગ વિષય છે। સ્થાનિકોના પોતાના મુદ્દા હોય છે, એ પ્રમાણે ઉમેદવારની પસંદગી થતી હોય છે। અત્યારે આપણી સાથે અહીંયા જે છે જે મતદારો છે એ બેઠા છે, એમની સાથે વાત કરીએ। કેટલાક અનુભવી મતદારો છે, એમની સાથે વાત કરીશું। કેટલાક નવા જે છે કે જે કદાચ એમની પસંદગી કરવાની પ્રક્રિયા જે છે અલગ હોઈ શકે છે, એમની સાથે આપણે વાત કરીએ। શું નામ છે આપનું? અનિતાબેન। અચ્છા, તમે કેટલા વર્ષથી વોટિંગ કરતા આવ્યા છો? હું કહું 20 વર્ષ પછી થાય ને એટલે 20 ને 25-30 વર્ષથી વોટિંગ કરતી આવી છું। વોટિંગ કરો છો? દર વખતે કરો છો? હા। કઈ રીતે પહેલાં કેવું હતું વોટિંગમાં? કારણ કે તમારી તમે વાત કરી જે પ્રકારે કે આટલા વર્ષોથી વોટિંગ કરો છો, પહેલાં વોટિંગ કેવું હતું? અત્યારે તો ઈવીએમ મશીન આવી ગયા છે। હવે મશીન ઉપર, પેલું તો નહોતું ને, અત્યારે મશીન ઉપર છે। તો પહેલાં શું કરતા હતા? સારું લાગે છે મશીન ઉપર। અચ્છા, કઈ રીતે તમે વોટ આપો છો? એટલે પસંદગી તમે કરો છો, કઈ રીતે કરો છો? પસંદગી સારી હોય છે, મને યોગ્ય લાગે એને હું મત આપું છું, બસ। અચ્છા, તો તમને યોગ્ય લાગે એવા કયા કયા પાસાઓ છે કે જે તમને ગમે છે કે યોગ્ય લાગે? ભાજપ, મને તો ભાજપ ગમે છે, હું ભાજપને જ આપું છું। પક્ષની વાત અહીંયા થઈ રહી છે કરવા માટે ભાજપ અમારા માટે સારું છે, વ્યવસ્થા માટે ભાજપ। એક પક્ષની વાત થઈ રહી છે, આપણે સમજવું છે કે એ જે પક્ષ સિવાય કે પસંદગીના પેરામીટર્સ કયા કયા હોઈ શકે એના વિશે વાત કરી છે। આપનું નામ શું છે? બીના। હા, બીનાબેન, એક તો મને જણાવો કે તમે કેટલા સમયથી વોટ કરો છો? હું છેલ્લા 15થી 20 વર્ષથી વોટ કરી રહી છું। એક વસ્તુ કે પાર્ટીને જોવામાં આવે છે કે પછી ઉમેદવારને તમે જુઓ છો? એકચ્યુઅલી જોવા જઈએ તો આમ તો પાર્ટીને જોઈએ છે। પાર્ટીમાં એવું છે કે આપણો એરિયા કેટલો ડેવલપ થઈ રહ્યો છે। ઉમેદવાર પણ આમ તો જોઈએ, પણ પાર્ટીમાં વધારે જોવાનું કે દેશ કેટલો આગળ વધી રહ્યો છે, આપણો દેશ પછી આપણું સિટી, અને આપણા સિટી પછી પણ આપણો એરિયા કેટલો ડેવલપ થઈ રહ્યો। અને હું સૌથી વધારે એ વસ્તુ પર ફોકસ કરું છું કે સ્વચ્છતા કેટલી છે। જો સ્વચ્છતા સારી હશે, જ્યાં ત્યાં લોકો અત્યારે હું એ ઉમેદવારને એ જ કહેવા માગું છું કે તમે સ્વચ્છતા ઉપર ધ્યાન આપો। બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય એના ઉપર જ છે, હું એના ઉપર જ વોટ આપીશ કે સ્વચ્છતા, અને બીજું કે ડેવલપ કેટલું થઈ રહ્યું છે આપણો એરિયા અને આપણું સિટી। તમે જે વાત કરી કે તમે પાર્ટીને જુઓ છો, ઉમેદવાર પણ છે, સ્થાનિક લેવલે જ્યારે વાત કરવામાં આવે તો ઉમેદવારોને તમે કીધું કે સ્વચ્છતાને લઈને ખાસ ફોકસ કરવું જોઈએ। બીજા કયા કયા મુદ્દા છે કે અત્યાર સુધી તમે જ્યારે વોટ કરતા આવ્યા છો? ધ્યાનમાં છે કે અમદાવાદની ચૂંટણી આવી રહી છે, કેટલા વોટ એક વોર્ડમાં આપવાના હોય છે? એટલે મને બહુ ખ્યાલ ન આવ્યો। એટલે એક જેમ કે કેવું હોય કે લોકસભા ઇલેક્શન હોય, એમાં આપણે એક મત નાખતા હોઈએ, એ કોઈ બી પક્ષને નાખીએ। વિધાનસભાના ઇલેક્શનમાં એક આપણે વોટ નાખતા હોઈએ છીએ। આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કેટલા મત નાખવાના હોય છે? બહુ ખ્યાલ નથી, આ વિશે મને બહુ ખ્યાલ નથી। હા સર, આપણે આગળ વાત કરીએ। બીજા મતદાતાઓ છે આપણી સાથે, બહેનો છે, યુવા છે। શું નામ છે? समीक्षा नाम है मेरा। हाँ। किस तरह से पसंदगी होती है जब यहाँ पर बात की गई हमें मत देना है, किसको देना है, किस तरह से देना है, क्यों देना है? मत तो देना पड़ेगा, क्योंकि मत देंगे तभी तो उज्जवल भविष्य होएगा ना अपना। मतलब जैसे हम किसी उम्मीदवार को चुन के देंगे तो वो किस तरह से काम करते हैं, इसी उनको देख के ही हमें मत देना पड़ेगा। आपने बताया, लेकिन अब तक जो हम मत देता है, मतलब उसका रीज़न कि ये जो प्रोसेस चल रही है वोटिंग वाली, ठीक है, अब इसमें हम देखते हर बार कि 60% वोटिंग हुआ या 70%, मतलब कुछ लोग वोटिंग नहीं करते, कुछ करते, कुछ नोटा को भी डालते हैं। आप महाराष्ट्र, बेसिकली महाराष्ट्र से है, कभी कभी हमारा वोटिंग वहाँ पे भी है और यहाँ नहीं किया है अभी तक। तो जब भी हम लोग वहाँ पे जाते हैं तो हम लोग वोटिंग करते हैं, तो वोटिंग तो करना चाहिए। क्या क्या पॉइंट्स देखते हो आप वोटिंग करने के लिए? पॉइंट्स मीन्स क्या? मतलब क्या चीज़ को आप फोकस करते हो कि इसको वोट दे रहे हैं तो क्यों दे रहे हैं, किस वजह से दे रहे हैं? हाँ, तो उसका काम देख के वो कितना मतलब अपने एरिया के लिए है या कुछ क्या कर रहा है, और ये सब देखने के बाद में ही वोटिंग करना पड़ेगा।
એટલે કુલ મળીને વાત કરીએ તો ઉમેદવારોનું કામ જોવામાં આવે છે, કેટલો બદલાવ આવ્યો છે એ જોવામાં આવે છે, અને આ કામોની વચ્ચે શું પરિવર્તન આવ્યું છે એ જોઈને અત્યારે વાત કરી કે જે મતદાતાઓ જે છે એ વોટ આપવાના છે એની વાત કરવામાં આવે છે. આપનું શું નામ છે? उषा सहगल. आप जो है वो यहाँ पर हम बात कर रहे हैं, वोटिंग की बात कर रहे हैं, ठीक है. उन्होंने बात की कि एक बार देखते हैं काम कैसा है. आप किस चीज़ को ऑब्जर्व करते हो, किस तरह से आप वोटिंग करते हो? सबसे पहले तो एजुकेटेड होना चाहिए. अब जैसे कि सोशल मीडिया का इतना हो गया है तो जो भी इलेक्शन में खड़ा होता है तो उसका बैकग्राउंड हम देख सकते हैं उस पर कि उसका बैकग्राउंड क्या है, वो उसने सोशल वर्क किया है या फिर वह ऐसे ही उठ के कोई भी सिर्फ आप धर्म के नाम पे आगे हो या कोई एक स्पेशल जो समुदाय होता है वहाँ से उठ के आगे हो, तो उस बेस पे नहीं करना चाहिए. बिल्कुल. कि या फिर कोई एक सिर्फ एक पार्टी ने किसी को भी चुन के आपको खड़ा कर दिया कि भाई ये उम्मीदवार है और आप सिर्फ पार्टी को ही देखते रहोगे, ऐसा नहीं करना चाहिए. पहले आप उसे इंसान को देखना चाहिए कि ऐसा ना हो कि पार्टी में उसको भेज दिया, आप उसको देखोगे कि पार्टी का सपोर्ट है इसका अच्छा खासा. कोई भी पार्टी, रैंडम से कोई पार्टी हो सकती है, लेकिन अगर वो आप उसको पार्टी के उसमें आप चूज़ कर लेते हो, उसके बाद में उसको जीरो नॉलेज हो, तो फिर हमारा वोट वेस्ट हो जाएगा. आप कितने सालों से वोटिंग कर रहे हो? 20 ईयर्स. मतलब जब से गुजरात में है तो जब भी इलेक्शन होता तो हम नहीं जा पाते, इस चीज़ का दुख होता है. पर ये अभी आप बात कर रहे थे 60% जो वोटिंग होता है उसका रीज़न भी यही है कि जो लोग बाहर जॉब करते हैं वो उस टाइम पे घर नहीं जा सकते. सिर्फ या तो गवर्नमेंट को कुछ ऐसा करना चाहिए और हमारी वोट जो वेस्ट हो जाती है, ऑनलाइन वोटिंग का कुछ ऑप्शन होना चाहिए. आप कैसे सोचते हो ऑनलाइन वोटिंग के बारे में? वही कि मतलब हम लोग अपने घर में नहीं जाते, होम टाइम में नहीं जा पाते हैं, तो वही होना चाहिए. होम ऑनलाइन वोटिंग होती है तो हमें भी मतलब जैसे हस्बैंड लोग को छुट्टियां नहीं रहती है तो फिर ऑनलाइन वोटिंग होती है तो फिर हम लोग यही से कर लेते हैं. ઓનલાઈન વોટિંગની જ્યારે વાત કરવામાં આવે, લોકસભા ઇલેક્શન વખતે આ વિચાર આવ્યો હતો કે જ્યારે ઓનલાઈન, કારણ કે ઘણા લોકો બહાર રહેતા હોય તો એમના માટે શું એ પ્રકારની વ્યવસ્થાની વાત કરતા હોઈએ છીએ. કેટલાક એજેડ લોકો છે, ઉંમર છે, ઉંમરના ઘણા બધા અનુભવો છે, અનુભવોમાં વોટિંગની પ્રક્રિયા અલગ અલગ બદલાઈ છે, આપણે વાત કરવી છે. બસ શું નામ છે તમારું? સવિતાબેન. કેટલા વર્ષથી તમે વોટિંગ કરો છો? મારે તો 75મું ચાલે એટલે 30 વર્ષથી. અચ્છા. 30 વર્ષ 18 વર્ષની થઈ તો એને ચાલુ થઈ હતું વોટિંગ. એટલે અત્યારે આજે ઈવીએમ મશીન આવ્યા, પહેલાં તો ઈવીએમ મશીન નહીં. ફેર આ જોવાનું આફીના મશીન આવી ખબર નથી અમને, એટલે જાણવાનું છે. અચ્છા. તો પહેલાં તમે કઈ રીતે વોટિંગ કરતા? પહેલાં તો એમની વોટિંગ કરતા હતા આપણે. છે ને આપણે જોઈ લઈએ કે ભાઈ કમર છે પંજો છે બધું જોઈન કરતા હતા અમે. ચિઠ્ઠી નાખવાની હતી? હા, ચિઠ્ઠી નાખવાની હતી. હા. તો અત્યારે આ ઈવીએમ મશીન આવ્યું છે. નવું આવ્યું છે, આપણે ખ્યાલ નહીં મને એટલે આપણે જઈશ તારા જોઈ લઈશ પછી કરીશ. અચ્છા. તમે કઈ રીતે આમ જોવો છો કે તમે કોઈને વોટ આપો તો શું જોવો છો એનામાં? એટલે શું જો છે કમર છે કે પંજો છે જોઈ લે ખ્યાલ આવે ને. બરાબર છે. એટલે પાર્ટીને મુખ્યત્વે જોવામાં આવે. હા તો એ જ જોઈએ ને, તારે એમની બીજું છે એમનું કે જ આપી દેવું. વોટિંગ કરવા માટે જોઈએ તો કરું ને, નિશાન વગર તો અપાય જ નહીં ને. નિશાન વગર અપાય? હા તો નિશાન જોયા વગર કઈ આપો તમે? બરાબર છે ને, નિશાન જોવું પડે તો જ આપીએ. એટલે એક વાત કરી કે પક્ષ જોઈને જે મત આપવાની વાત છે. આપનું શું નામ છે? शारदा मालपानी. શારદાબેન, કેટલા વર્ષથી વોટિંગ કરો છો? एक्चुअल में हमारी सर्विस लाइफ में हम बाहर रहे ज़्यादा, वोटिंग काफ़ी टाइम से हम कर ही नहीं पा रहे चाहते हुए भी. और अभी काफ़ी जगह सर्विस के बाद हम लोग अहमदाबाद में सेटल हुए हैं और मूल हमारे अहमदाबाद का ही है सब कुछ, लेकिन इस बार मौका पड़ेगा तो हम ज़रूर करेंगे वोटिंग. वोटिंग ना करने से क्या नुकसान होता है, आप कैसा लगता है? अच्छा नहीं लगता है, जो हम चाहते हैं वो पार्टी फिर नहीं आती तो अच्छा नहीं लगता है. हम तो यही सपोर्ट करते हैं जो अच्छा काम करे देश के लिए और ख़ासकर महिलाओं के लिए, तो उसको वोटिंग करे तो महिलाओं के लिए बहुत अच्छा रहता है. मैंने अभी उनसे बात की कि आप जब वोट करते हो कौन सी चीज़ आप ऑब्जर्व करते हो, जो उम्मीदवार है जो खड़ा है वहाँ पर, तो उसमें ऐसे कौन से पॉइंट्स जो देखते हो कि काम करेगा कि नहीं करेगा, तब आप सिलेक्शन करते हो, तो कौन से पॉइंट्स है? वो क्या वोटिंग के टाइम तो पता नहीं चलता है, वोट तो ले लेते हैं बराबर अच्छा अच्छा अपना दिखा के, जैसे उसके बाद उसका रिजल्ट क्या होता है वो दुनिया को पता भी चला, अपन को भी रहना चाहिए वाकई में ये अच्छा काम कर रहे हैं तो आगे फिर उनको सपोर्ट मिलता रहेगा फिर. अच्छा. हाँ.
वोटिंग के टाइम पे तुक्का ही लगाना होता हाँ वो तुक्का ही लगाना होता है। कोई भी खड़ा हो जाता है, हम अच्छा करेंगे, घर घर जाते हैं, घूमते हैं, उसके बाद भी वोटिंग होने के बाद, जीतने के बाद भी सार संभाल लें तो वो मेरे हिसाब से अच्छा है कि आगे भी उनको हम सपोर्ट करते रहेंगे। બિલકુલ અહીંયા જે બહેનોની વાત કરવામાં આવે કે અત્યારે ઘણા બધા બહેનો સાથે આપણે વાતચીત કરી છે એની हाँ हाँ बीजा પણ એક બેન છે આપણી સાથે क्या नाम है आपका? मीनू कानूनगो। किस तरह से आप जैसे हमने बात की सब लोगों से, एक तो वोटिंग करना चाहिए, ये सबका मत है, किससे करना चाहिए, क्या देखना चाहिए उसके अंदर? उम्मीदवार सबसे पहले तो पढ़ा लिखा समझदार होना चाहिए और व्यवहारिक होना चाहिए। यदि उसका व्यवहार अच्छा होगा, समाज में मिलेगा जुलेगा तो अच्छा काम कर पाएगा। और मैं मानती हूँ उम्मीदवार तो अच्छा होगा ही, पर जो हम वोटर हैं ना, हमको उसको सपोर्ट करना चाहिए। जो भी रूल्स रेगुलेशंस हम बनाते हैं उनको फॉलो करना चाहिए। खाली हम उम्मीदवार के भरोसे छोड़ दें कि वो अच्छा करेगा, नहीं, नॉट फेयर। हमें भी अच्छा होना चाहिए। यदि हम अच्छे होंगे तो वो नेचुरली अच्छा होगा। दोनों अच्छे होंगे तभी कुछ समाज आगे बढ़ सकता है, और समाज आगे बढ़ेगा तो देश आगे बढ़ेगा ही बढ़ेगा। ताली दो हाथों से बजती है। यस, एग्जैक्टली। बिल्कुल। तो आपने जो बात की, तो अब यहाँ पर दूसरा प्रश्न ये है कि उम्मीदवार को देखना चाहिए या पार्टी को देखना चाहिए? नहीं, पार्टी के ऊपर नहीं जाना चाहिए। पार्टी कभी हमें काम नहीं करके देगी, उम्मीदवार काम करके देगा। वैसे मैं खुद बीजेपी के समर्थक हूँ, पर मैं कभी ये नहीं कहूँगी कि बीजेपी को वोट दो। नहीं, उम्मीदवार अच्छा पढ़ा लिखा समझदार होना चाहिए। अच्छा। और लोगों को समझे, लोगों की समस्याओं को समझे। अच्छा। तो अभी क्या लगता है आपको कि जिस हिसाब से अभी जो समय चल रहा है, कौन से पैरामीटर्स है या फिर आप जो देख रहे हो अभी, क्या अपेक्षाएं हैं, किस तरह से बदलाव लाने का आप सोच रहे हैं? सबसे पहले तो मैं कहूँगी जो चिकित्सा सुविधाएं हैं अपने यहाँ भारत में, अहमदाबाद नहीं, मैं कहूँगी भारत में, वो बहुत रीज़नेबल होनी चाहिए। क्योंकि आम व्यक्ति वो इलाज नहीं करवा सकता जिसको करवाना चाहिए। सेकंड नंबर, क्योंकि बेसिक चीज़ है। दूसरा है शिक्षा। शिक्षा जो होनी चाहिए, एक तो ये जो अपना है ना आरक्षण, वो ख़त्म हो जाना चाहिए। योग्यता के आधार पे जॉब मिलना चाहिए। और स्कूलों में जो फ़ी वगैरह है ना, क्योंकि मैं देखती हूँ, जैसा मेरी काम वाली है, फॉर एग्ज़ाम्पल मैं आपको बताऊँगी 95 का, कि मेरी काम वाली थी, मैं चित्तौड़ रहती थी, काम वाली थी, लड़की बहुत होनहार थी, पढ़ी लिखी थी, पर वो क्यों नहीं पढ़ पा रही थी? क्योंकि उसके पास इतना पैसा नहीं था। गवर्नमेंट स्कूल में पढ़ाई होती नहीं थी, प्राइवेट में पढ़ा नहीं सकती थी। जैसे तैसे करके वो पढ़ी, कॉलेज पढ़ी, आज वो नर्सिंग है और अहमदाबाद में जॉब कर रही है। उसने जॉब किया, उसके बाद उसका गवर्नमेंट जॉब भी लग गया। तो इस तरह के बहुत उदाहरण मिलेंगे, लाखों आपको। तो इसलिए सबसे मेन तो शिक्षा अपने को है ना, सब एक जैसा होना चाहिए, जैसा कि फॉरेन कंट्रीज़ में होता है। बिल्कुल। महिलाओं સાથે આપણે વાત કરી, ઘણા બધા આપણને વિષય મળ્યા। ભાઈઓ સાથે વાત કરીએ, કારણ કે એક તો જોવાની દ્રષ્ટિ અલગ છે, ફરતા હોય તો કદાચ એનું ઓબ્ઝર્વ કરવાની જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય અલગ અલગ હોઈ શકે છે। શું નામ છે આપનું? પવન ગુપ્તા। પવનભાઈ, એક તો જે પ્રકારે અત્યારે વાત થઈ રહી છે, કુલ મળીને ઉમેદવારની વાત થઈ રહી છે, પરમ દિવસે વોટિંગ છે એને લઈને વાત થઈ રહી છે, કેટલા સમયથી તમે વોટિંગ કરો છો? 30-40 ईयर्स तो हो गया मेरे को वोटिंग करते हुए। हाँ। क्या देखते हो आप, जैसे कि कोई उम्मीदवार है, जब वहाँ पर खड़ा है एज अ उम्मीदवार के तौर पर, कौन सी चीज़ है आप जो देखते हो और उसको वोट करते हो? देखिए, मेरे हिसाब से तो दोनों ही चीज़ें इम्पोर्टेंट है। एक पार्टी भी इम्पोर्टेंट है और उम्मीदवार भी इम्पोर्टेंट है, क्योंकि पार्टी एक बहुत बड़ा संगठन है जिसमें आपको ट्रेनिंग दी जाती है। आप अगर कोई ऐसे उम्मीदवार हैं जो आप समाज से जुड़े हुए नहीं है, लेकिन आप अच्छा काम कर रहे हैं, लेकिन शायद वो एक अच्छा राजनीतिक नहीं हो सकता, तो आप एक बड़े ऑर्गेनाइजेशन के साथ जुड़ते हैं या एक ऑर्गेनाइजेशन के साथ जुड़ते हैं तो आपको पूरी ट्रेनिंग मिलती है, आप एक अच्छा नेता हो सकते हैं। तो और एट द सेम टाइम अगर आप पहले से ही जुड़े हुए हैं, समाज से जुड़े हुए हैं और कई सारी सामाजिक कार्यों में पहले से ही है, तो आपको एक थोड़ा अनुभव रहता है। तो कई बार निर्दलीय प्रत्याशी भी जीत जाता है, बट हर बार ऐसा नहीं होता है। तो पार्टी भी महत्वपूर्ण है और एक ये भी महत्वपूर्ण है जो व्यक्ति विशेष है। अभी आप यहाँ पर देख रहे हो, परसों जो इलेक्शन होने वाला है उसमें लेकर कि किस तरह से आपने बात की, उम्मीदवार की बात की, आप देख रहे हो, अभी यहाँ पर कौन से पॉइंट नज़र आ रहे हैं कि जिसको लेकर उम्मीदवार को पसंद करना चाहिए?
देखिए यहाँ पे सबसे बड़ी जो समस्या मुझे लग रही है वो ट्रैफिक की समस्या है। शाम को काफ़ी सारे अभी ट्रैफिक सिग्नल्स जितने भी हैं इंस्टॉल हो गए हैं, लेकिन अभी वर्किंग कंडीशन में नहीं है, तो शाम को बहुत सारा प्रॉब्लम होता है पीक आवर्स में। और दूसरा थोड़ा सा अगर रिक्रिएशन एक्टिविटीज़ ज़्यादा ऐसे स्पोर्ट्स, अभी बहुत अच्छा पार्क खुला हुआ है, वो भी, और इस तरह से और दूसरे भी पार्क खुले या कुछ स्विमिंग पूल वगैरह की बात चल रही है, तो जितना जल्द से जल्द होगा उतना हम सबको बेनिफिट होगा। हमें दूर जाना पड़ रहा है बहुत जगह पे, इस एरिया में बहुत ज़्यादा उस तरह की एक्टिविटीज़ नहीं है तो मैं उम्मीद करता हूँ कि जो भी प्रत्याशी जीते, चाहे वो अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन के हो या चाहे विधायक हो, वो इन सब चीज़ों को, सुविधाओं का ध्यान रखें। वैसे तो बहुत डेवलपमेंट हो रहा है इस एरिया में, थोड़ा बहुत और हो जाए तो बहुत अच्छी रहेगा। વાત કરીને કે જેમ આપણે જ્યારે બહેનો સાથે વાત કરી, ભાઈઓ સાથે વાત કરવામાં આવી ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ આવી, કારણ કે જે ટ્રાવેલ સતત કરતા હોય છે, સ્પોર્ટ્સની સમસ્યા આવી કે જ્યાં એક્ટિવિટી થવી જોઈએ, કોર્પોરેશન દ્વારા એક નવી એક્ટિવિટી આવી જોઈએ, અને એને લઈને વાત કરવામાં આવી. બીજા એક આપણી જોડે અત્યારે મતદાતા છે. શું નામ છે તમારું? પ્રણય પરીખ. પ્રણયભાઈ, કેટલા સમયથી તમે વોટિંગ કરો છો? લગભગ 15 વર્ષથી. ત્યારે વોટિંગ ન થયું એવું? હા, હું અહીંયા ઇન્ડિયામાં નહોતો ત્યારે વોટિંગ નહોતું થયું મારું. એક મારે એક એ પણ પ્રશ્ન છે કે અત્યારે પક્ષનું જ્યારે વાત ચાલતી, કેટલાક લોકો નોટા પસંદ કરતા હોય છે, એક એવો પણ ટ્રેન્ડ ચાલ્યો છે, તમે એના વિશે શું વિચારો છો? નોટા બહુ સારી વસ્તુ છે, એકચ્યુઅલી હોવી જોઈએ. જ્યાં આગળ ઉમેદવાર તમને કોઈ પસંદ ના હોય તો નોટા પબ્લિક માટે એક સારું ઓપ્શન છે, એમ પોતાનો વિરોધ દર્શાવવા માટેનો. પણ આમાં ઘણીવાર એવું માનો કે અવેલેબલ હોય, એમાંથી કોઈ બેસ્ટની પસંદગી કરવાની હોય, એટલે અવેલેબલમાંથી જો કોઈ બેસ્ટ ન હોય તો એ નોટાની પસંદગી કરવી કેટલું યોગ્ય લાગે? આમ તો નોટાથી કંઈ સાબિત નથી થતું એકચ્યુઅલી, એમાં પબ્લિકનું જ નુકસાન છે, કેમ કે ઇલેક્શન 5 વર્ષે એકવાર આવે છે, તો આપણે જે બેસ્ટ હોય એ ઓપ્શન ચૂઝ કરવું જોઈએ. નોટાથી પબ્લિકને નુકસાન છે, કોઈ રિઝલ્ટ નહીં મળે અને આવતા 5 વર્ષ સુધી રાહ જોવી પડશે. તમે કયા કયા મુદ્દાઓ પર અત્યારે હાલ જોઈ રહ્યા છો કે જેના કારણે આવનારા સમયમાં એવા ઉમેદવારની પસંદગી કરવી કે જે આટલા વિષયોમાં પરિવર્તન લઈ શકે, એવા કયા કયા વિષયો છે? પહેલું તો ઉમેદવાર મારા ખ્યાલથી તમારો રેગ્યુલર વિઝિટ તમને કરતા હોવા જોઈએ, એવા ઉમેદવાર હોવા જોઈએ કે જે તમને ઇલેક્શન પહેલાં, ઇલેક્શન પછી મળી શકે, ઇઝીલી એક્સેસેબલ હોઈ શકે. અને મુદ્દાઓમાં મૂળ તમે હોસ્પિટલ, ટ્રાફિકનું જેવું કીધું પવનભાઈ, એ હું કમ્પ્લીટલી અગ્રી છું. અને એના સિવાય રોડ રસ્તા જે અત્યારે બની રહ્યા છે તો વધારે સારી રીતે બને, અને રિક્રિએશન પબ્લિક માટે કોઈ સારા પાર્કને વધારે અહીંયા બની શકે તો સારું છે. એટલે જે પ્રકારે વાત કરી એને લઈને કે હાલ એવા મુદ્દાઓ કે જેમાં જે ઉમેદવાર છે એકવાર જીત્યા પછી 5 વર્ષે ફરીથી આંટો મારે એવી અપેક્ષા નથી. જનતાની અપેક્ષા છે કે અવારનવાર આવે, અમારી સમસ્યાઓને સાંભળે, અને એ પ્રકારે જે છે ઉમેદવારને અત્યારે હાલ મત આપવાનો જે વિષય ચાલી રહ્યો છે. આપનું શું નામ છે? રવિ બારોટ. રવિભાઈ, કેટલી એજથી કે તમે કેટલા વર્ષથી વોટિંગ કરી રહ્યા છો? છેલ્લા ઓલમોસ્ટ 7 years. અત્યારે આજે ઇલેક્શન થઈ રહ્યું છે, કોર્પોરેશન ઇલેક્શન, એમાં સિમ્પલ પ્રશ્ન, કેટલા મત આપવાના હોય છે અંદર? એટલે આઈડિયલી અહીંયા આઈ થિંક 4 છે અલગ અલગ જે ઉમેદવાર છે સરખેજ વોર્ડની અંદર, તો 4 જેટલા વોટિંગ આપવાના છે. બરાબર છે. કારણ કે ઘણીવાર કેવું હોય કે નવા લોકોને એક પ્રશ્ન હોય છે, કારણ કે હું એટલા માટે તમે 7 વર્ષથી કરો છો, ઘણીવાર 18 વર્ષ પૂરા થયા લોકોના મગજમાં એક જ છે કે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનમાં એક વોટ હોય છે, પરંતુ જ્યારે કોર્પોરેશન ઇલેક્શન હોય છે, એક વોર્ડમાં 4 ઉમેદવાર છે, એ 4 એટલે 4 વોટ નાખવાના હોય છે, અને 4 વોટ નાખ્યા પછી કન્ફર્મ કરવાનું હોય છે કે તમારો વોટ પડ્યો કે નહીં. તો એ પ્રકારની પ્રોસેસ જે વાત કરી, તમે કઈ રીતે જુઓ છો કે ઉમેદવાર જે છે તમે પસંદગી કરો છો, એણે શું શું કરેલું હોવું જોઈએ, કાં તો તમારી શું એક્સપેક્ટેશન છે કે આવું થવું જોઈએ? એટલે ઉમેદવારના આમ મારા પર્સપેક્ટિવથી જોઈએ સો મતલબ યંગ જનરેશન અત્યારે જેની એક્સપેક્ટેશન જે હોય છે એના પર્સપેક્ટિવથી જોઈએ તો એક તો એજ્યુકેટેડ હોય, અત્યારની જનરેશનના પ્રશ્નોને સમજે. અત્યારે ડિજિટલ યુગ છે, સો ડિજિટલાઇઝેશન ઉપર કેટલો એ લોકોનો ફોકસ હોય છે, અને યુવા લોકો ઉપર એનો કેટલો ફોકસ હોય છે, એ લોકો જોડે કેટલું કનેક્ટ કરી શકે, અથવા તો લેટ્સ સે કે ટેક્સ પેયર જે લોકો છે એના માટે એ કેટલું કામ કરી શકે, એ ક્રાઇટેરિયા મહત્ત્વના મારા માટે હોય છે. ડિજિટલાઇઝેશનની વાત કરી, કયા કયા મુદ્દા કે જે ડિજિટલ થવા જોઈએ? જેમ અત્યારે વાત થઈ કે અમદાવાદમાં સફાઈને લઈને કાં તો કંઈક રોડ તૂટી ગયો હોય તો તરત ફોટો પાડો અને અપલોડ કરો, એમાં ચેન્જીસ આવશે. કયા કયા મુદ્દા છે કે તમે જુઓ છો કે આ ડિજિટલ થવા જોઈએ?
એટલે આપણી મૂળભૂત સમસ્યાઓ જે બી રોજમદારની હોય, કોઈ બી ટ્રાફિક રિલેટેડ હોય અથવા તો વહીવટતંત્રને કનેક્ટ કરવા માટેની હોય, એટલે જે બી મતલબ જે વર્ષોથી ચાલી આવતી જૂની પેટર્ન છે કે ભાઈ કંઈ કામ કરવું હોય તો કચેરીએ જવું પડે અથવા તો કમ્પ્લેન કરવી હોય તો એના માટે આપણે જવું પડે, એ મેક્સિમમ જેટલી વસ્તુ ડિજિટલાઇઝ થાય એટલું વધારે સારું. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે છે કે ડિજિટલાઇઝેશનની વાત કરી એમણે, અમદાવાદમાં ઘણા સમયથી જે મુદ્દાઓ ચાલ્યા અને અમદાવાદ થોડું થોડું જે કહેવાય કે ડિજિટલ તરફ વળ્યું છે અને આને લઈને અત્યારે જે છે અમદાવાદમાં જે છે એ પરિવર્તન પણ જોવા મળ્યું છે. પરંતુ અત્યારે હાલ જે વોટિંગની વાત ચાલી રહી છે, ઉમેદવારોની પસંદગીની વાત ચાલી રહી છે, કઈ રીતે વોટ આપવું એને જાગૃતિને લઈને અત્યારે વાત ચાલી રહી છે. શું નામ છે આપનું? મારું નામ અલ્પેશ ઠાકર છે. અલ્પેશભાઈ, એક તો સોસાયટીમાં કુલ મળીને કઈ રીતની વ્યવસ્થા જ્યારે કરતા હો છો કે બધા લોકો મેક્સિમમ વોટ આપે, બધા લોકોના વોટ પડવા જોઈએ, એના માટેની શું વ્યવસ્થા કરતા હોય? જો પહેલી તો બહુ સારી વસ્તુ છે કે આ એક જાગૃતિ અભિયાન કહેવાય કે મોટાભાગે લોકો અમારી સોસાયટીમાં મેં જોયું કે જ્યારે કોઈ પક્ષનું નામ પડે ને તો લોકો માટે થોડુંક અંદરથી એવું હોય કે અહીંયા પોલિટિક્સ ચાલુ થયું. પણ આ પહેલી વસ્તુ કે આ એક જાગૃતિ અભિયાન છે કે જેનાથી લોકોને ખબર પડે કે આ કોર્પોરેશનનું ઇલેક્શન છે, અહીંયા મેમ્બર છે અને આ કોઈ પક્ષ માટેનું ધ્યાનમાં રાખીને નહીં પણ આ એક જાગૃતિ. તો અહીંયા નોર્મલી બહુ સારા કેમ્પેઇન થઈ રહ્યા છે. મોટાભાગે અત્યારે બંને પક્ષો જે પણ પક્ષો જે છે એના પક્ષો તરફથી ચૂંટણીનું જે એનું વોટિંગનું પોઈન્ટ છે બધાને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને હજી પણ એ બહુ પ્રારંભિક તબક્કામાં છે. પણ બહુ જરૂરી છે કે એજન્સી, ન્યૂઝ એજન્સી અથવા તો જે લોકોને, જે બધા વ્યક્તિ લોકોને આ એક ન્યુટ્રલ રહીને આ બધી ઇન્ફોર્મેશન લોકોને મળે, એ બહુ અગત્યની વસ્તુ છે. મેક્સિમમ લોકો વોટ આપે, જે તમે વાત કરી, લોકો સવારથી લઈને સાંજ સુધી, કારણ કે સવારે 7 વાગે આ વખતે મતદાન ચાલુ થશે, 6 વાગ્યા સુધી ચાલશે. રવિવાર છે, રજાનો માહોલ છે. કઈ રીતે તમે જુઓ છો કે સવારે આટલા વાગે ઉઠીને પહોંચવું? કારણ કે ગરમી છે તો ગરમીમાં કદાચ એ લોકો ન પણ પહોંચી વળે, તડકો વધારે છે, તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે, કે શું વિચાર ચાલે છે? આજે મેં સવારમાં એક મેસેજ કોઈએ મને મોકલ્યો કે દાન પેટીમાં દાન નાખવાથી આપણું અભિયાન નથી થવાનું, મત આપવાથી આપણું અભિયાન થવાનું છે. એટલે એક તો બહુ અગત્યની વસ્તુ છે કે જે યંગ જનરેશન અને બધા જ વ્યક્તિની અંદર જે ઇન્ટરેસ્ટ સાથે કે આ એક એવી જેમાં તમારું એક સિલેક્શન થાય છે તમારા મતદાર, તો પહેલાં તો 100% મતદાર કરવા માટે વહેલી સવારે અર્લી મોર્નિંગ જે 9 વાગ્યાનો ટાઈમ હોય છે એ સમયે જો કામ થઈ શકે તો બહુ જ સારું. અને મોટાભાગે મતલબ ઇલેક્શન બહુ ઓછું થતું હોય, 60-70% ઉપર નથી જતું હતું. એનું એક પણ એ કારણ હોય છે કે લોકોને એવું હોય કે આપણે ભીડમાંથી શાંતિથી જઈએ, તો આ પણ એક કારણ હોય છે. બરાબર. તો આ વખતે એવું લાગે છે પ્રયાસ કરવો છે કે સોસાયટીનું 100% મતદાન થઈ શકે? જો દરેક જે લોકો જાગૃત નાગરિક તરીકે અમારી સોસાયટીમાં ઘણા બધા લોકોએ કે કોઈ પક્ષને ધ્યાનમાં લઈને નહીં પણ એક વ્યક્તિ તરીકે મેક્સિમમ આનું ઇલેક્શન મતલબ આનું વોટિંગ થાય એવી વ્યવસ્થા કરી રહ્યા છે. મેં ઘણા બધા મતલબ અમારા મિત્રો છે જે અંદર આવી રહ્યા છે, તે લોકો બહુ જ એફર્ટ્સ કરી રહ્યા છે કે વોટિંગ કોઈ પણ હાલતમાં વોટિંગ થવું જોઈએ પૂરેપૂરું, એવા પ્રયત્નો ચાલુ રહ્યા છે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવી અને મેક્સિમમ વોટિંગ થવું જોઈએ, કારણ કે આ જે પર્વ જે છે, જે ચૂંટણીનો જે પર્વ અત્યારે આવ્યો છે, આ મહોત્સવની અંદર જે તમે પસંદગી કરશો એ જ ઉમેદવાર જે છે આગળ તમારું નેતૃત્વ કરવાના છે. અને એવું નેતૃત્વ જો તમે ઈચ્છો કે આ નેતૃત્વ આવવું જોઈએ તો એના માટે આપણો અધિકાર છે અને એ મત જે છે એ અધિકાર જ્યારે તમે વોટ આપશો એના પછી ક્યારેક જીવનમાં અફસોસ નહીં રહી જાય કે આપણે કદાચ વોટ આપવા નહોતા ગયા અને આ પ્રકારે કોઈ ઉમેદવાર જે છે આપણી ઈચ્છાને ન આવ્યા. એટલે સ્વાભાવિક છે, મત આપવો અધિકાર છે અને એ અધિકાર જે છે પૂરો કરવો જોઈએ. અને ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યૂઝ જે છે આપણને અપીલ કરે છે કે આ પ્રકારે 6 વાગે, સવારે 7 વાગ્યાથી લઈને રવિવારે જ્યારે સવારે 7થી લઈને સાંજના 6 વાગ્યા સુધી વોટિંગ ચાલશે, ત્યારે દિવસ દરમિયાન ચોક્કસથી મત આપજો અને તમારા પસંદીદા જે ઉમેદવાર છે એ અહીંયા લાવવાનો પ્રયત્ન કરજો. નમસ્કાર.